નમસ્કાર, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં વિકાસના સીમાડાઓ ઓળંગી રહ્યું છે। ગ્રામીણ અર્થતંત્રને જેને હંમેશા ધબકતું રાખ્યું તેમજ છેવાડાના સામાન્ય વ્યક્તિના જીવનનો જે આધાર બન્યું છે, તેવા પશુપાલન તેમજ ડેરી ક્ષેત્રે સરકારે અનેક યોજનાઓ વહેતી મૂકી છે। દરેક ઘરમાં પશુઓની વૈજ્ઞાનિક રીતે જાળવણી કરાવી રેકોર્ડ બ્રેક ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન હાંસલ કરીને સરકારે પશુપાલન તેમજ ડેરી ક્ષેત્રે સુનિશ્ચિત કરી છે સહકારથી સમૃદ્ધિની યાત્રા। પશુપાલન અને કૃષિ એ ગામડાના જીવનનો આત્મા છે। ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં પૌરાણિક યુગથી જ પશુપાલનની પરંપરા જોવા મળી છે। ગામડામાં વસતા 70% લોકો ફક્ત અને ફક્ત ખેતી અને પશુપાલન કરી તેમનું જીવન નિર્વાહ ચલાવે છે। ગામડાની મહિલાઓ માટે પશુપાલન એ ઘર ચલાવવા માટેની ઢાલ છે। રોજિંદા ખર્ચથી માંડીને બાળકોના ભણતર ખર્ચ તેમજ જોયેલા સ્વપ્નો પૂરા કરવા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે આ પશુપાલન વ્યવસાય। ગ્રામીણ મહિલાઓને વારસામાં જ પશુપાલન વ્યવસાયની સૂઝ મળે છે, જે પોતાની આવડત અને અનુભવથી પશુપાલન કરી આખા કુટુંબને આર્થિક રીતે સદ્ધર બનાવે છે। એટલા માટે જ પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકલ્પથી ગામડાઓમાં રોજગારી ઊભી કરીને ગામડાઓને સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર દર વર્ષે ફાળવે છે કરોડો રૂપિયાનું બજેટ અને અમલ કરાવે છે અનેક યોજનાઓ। અત્યારે હજારો પશુપાલકો એક શ્વેત ક્રાંતિના રૂપે મારો બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન આધારિત જિલ્લો બન્યો છે। અત્યારે દરેક ખેડૂતો પાસે 10-20 પશુઓ, નાનામાં નાની ઓછી જમીન ધરાવતા નાના સીમાંત તમામ ખેડૂતો કે જેને જમીનો નથી તે પણ આજુબાજુથી ઘાસચારો એકઠો કરી અને વિધવા બહેનો પણ પોતાનું ગુજરાન ચલાવે, પોતાના બાળકોનો ભણાવે છે। એટલે આદરણીય મહાપુરુષોએ જે આ સ્વપ્ન જોયું હતું એ બનાસકાંઠામાં સાકાર થઈ રહ્યું છે। સરકારે વિવિધ યોજનાઓ થકી આ જિલ્લાને પાણી લાવી અને આ ધંધાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ ધર્યો છે અને એ સરકાર કામ કરશે તો ફરીથી આ ધંધો વધારે મજબૂત થશે અને અમારા બહેનોનો ધંધો એ ઘણો વિકસિત થશે અને બનાસકાંઠાનું ભવિષ્યમાં અમને દેખાઈ રહ્યું છે। રાજ્યનો પશુપાલન વિભાગ પશુપાલનની પ્રવૃત્તિ તેમજ તેને આનુષાંગિક દરેક પ્રકારની યોજનાઓને અમલીકરણ પર ખૂબ જ ભાર આપે છે। પશુ આરોગ્ય અને પશુ સંવર્ધન યોજનાઓ, મરઘા વિકાસ યોજના, અનુસૂચિત જાતિ પેટા યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્યવસ્થા, ખાસ પશુપાલન કાર્યક્રમ, ઘેટા વિકાસ યોજના, બકરા વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વીમા સહાય યોજના, ખાસ પશુ સંવર્ધનની અનેક યોજનાઓની કામગીરી યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરે છે। રાજ્ય સરકારે 2022ના બજેટમાં પશુપાલકોને વ્યાજની રાહત માટે 300 કરોડ, ગૌશાળા તેમજ ગૌવંશના નિભાવ અને માળખાકીય સુવિધા અને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડ, રખડતા તેમજ નિરાધાર ઢોર માટે 50 કરોડ, ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા 80 કરોડ, ફરતા પશુઓની સેવાઓ ચાલુ રાખવા 58 કરોડ સહિત અનેક યોજનાઓ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે। देश का डेयरी सेक्टर पशुपालन श्वेत क्रांति में नई ऊर्जा किसानों की स्थिति को बदलने में बहुत बड़ी भूमिका निभा सकती है। उनकी अतिरिक्त आय का बहुत बड़ा साधन बन सकता है। કૃષિ અને પશુપાલન એ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત રાખતા બે મોટા પરિબળો તેમજ એકબીજાને પૂરક પણ છે। રાજ્ય સરકારે છેવાડાના માનવીને આર્થિક રીતે પગભર કરવા માટે જોયું કે ઘરે ઘરે રહેલા પશુધનની ઉત્પાદકતા વધારવી ખૂબ જ જરૂરી છે। પશુપાલન વ્યવસાય માટે સૌથી વધારે મહત્વનું હતું પશુઓનું હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પશુપાલનની યોગ્ય અને સાયન્ટિફિક માહિતી પશુપાલકોને પૂરી પાડવી। આ માટે જ રાજ્ય સરકારે શરૂ કર્યા ઠેર ઠેર પશુ ચિકિત્સાલયો, ફરતા પશુ દવાખાના, મોબાઈલ પશુ દવાખાનાઓ અને પશુ મેળાઓ સાથે રસીકરણ કેમ્પો અને શિબિરો। પશુ આરોગ્યમાં અગ્રેસર ગુજરાત।
પહેલાના સમયમાં પશુઓની વૈજ્ઞાનિક રીતે માવજત અને જાળવણીનો અભાવ તેમજ આરોગ્યને લગતા અનેક પ્રશ્નો સર્જાતા હતા. પશુઓના રહેઠાણ માટેનો યોગ્ય ઢાંચો, આહાર, સમયસર રસી, રોગમાં ત્વરિત સારવાર તેમજ પશુપાલનને લગતા અનેક મુદ્દાઓમાં યોગ્ય જાણકારી ન હોવાને કારણે પશુધનની ઉત્પાદકતાનો મહત્તમ લાભ લઈ શકાતો ન હતો. રાજ્ય સરકારે સમયના વહેણની સાથે હજારોની સંખ્યામાં પશુ આરોગ્ય મેળાઓ, વિવિધ રોગોમાં સમયસર પશુઓનું રસીકરણ તેમજ પશુઓ માટે ફરતા દવાખાના શરૂ કરી પશુ આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કર્યા. રાજ્ય સરકારે પશુ આરોગ્ય શિબિરો યોજી પશુપાલકોને પશુધનની સાચવણી વૈજ્ઞાનિક રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે કરવી તેની સમજ આપી. પરિણામે આવ્યું કે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં દિવસે ને દિવસે વધારો થયો અને ઘરે ઘરે વહેતી થઈ સમૃદ્ધિની ગંગા. ગામડે ગામડે સહકારી ડેરીઓની સ્થાપના થઈ અને ગામડામાં ઉત્પાદિત થતું રોજ બરોજનું લાખો લીટર દૂધ શહેરો સુધી પહોંચ્યું થયું અને રાજ્યનો પશુપાલક થયો સમૃદ્ધ. દૂધનો વ્યવસાય ખૂબ સારો છે. અમને ખૂબ સહાયો મળી. સહાયો એટલી મળી કે અમારે ઢાળીઓ બનાવવો હોય, ગમણ બનાવવી હોય, ગાય લાવવી હોય તો લોન મળે. ગમે તે કોઈ ચાક કટર લાવવું હોય તો પણ એમાં અમને સહાય મળે. એની અમને સહાયો મળી. એનાથી અમે ખૂબ પગભર થયો. અને આટલી કોરોનાની મહામારીમાં પણ અમારું દૂધ એક દિવસ પડ્યું નથી રહ્યું. અમને એની કોઈ ચિંતા નથી કે આપણી ડેરી બંધ થઈ જશે. માન્ય સરકારે પણ સહાય કરી, શંકરભાઈએ પણ અમને સાથ આપ્યો. એના કારણે અમે ખૂબ આગળ વધ્યો અને અમારો પશુ સાચવી શક્યો. અને વિઝિટ પણ અમારા ક્ષેત્રમાં ખૂબ ઓછા ખર્ચે આવે છે, તેથી અમને ખૂબ પાલવે છે. દરેક રીતે અમને ડેરીની સહાય મળે છે. અત્યારે હું એક યુવા ખેડૂત અને યુવા પશુપાલક કહી શકાય. અત્યારે કોમ્પિટિશનના જમાનાની અંદર લોકો અલગ અલગ જગ્યાએ નોકરીની વગેરે તકોમાં ફરતા હોય છે, પરંતુ અમે પશુપાલનને પસંદ કર્યું છે કારણ કે બનાસ ડેરી અમને ખૂબ સહાય આપી છે. બનાસ બેંકના સહયોગથી કૃષિ ધિરાણની જેમ પશુપાલકો ઉપર પશુઓ પર પણ ધિરાણ આપવામાં આવે છે, જેના કારણે અમે એક ગાય પહેલાં રાખતા, અત્યારે કોઈ 20-20, 50-50 ગાયો રાખવાવાળા પણ ખેડૂતો છે. અને ખૂબ જેને પોતાની તક હોય મહેનત કરવાની, એટલું આમાં કમાઈ શકાય એમ છે આ ધંધાની અંદર. હવે ગુજરાત સરકારની વાત કરીએ. ગુજરાત સરકારે ખેડૂતોને ખુશહાલ બનાવવા માટે ખૂબ મહત્વનો રોલ કર્યો. છેલ્લા 20 વર્ષની અંદર અને છેલ્લા 5 વર્ષની અંદર ખેડૂતોની આવક બમણી લગભગ થઈ છે. એમએસપી જુઓ, જે સરકાર તરફથી આપણને મળતી હોય, ખૂબ સારી એવા પ્રમાણમાં એમએસપી આપવામાં આવે છે. એટલે ગુજરાત સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ ખેડૂતો પ્રત્યે લાગણીશીલ છે અને ગુજરાત સરકાર બહુ મહત્વનો રોલ કરી રહી છે. એટલે ગુજરાત સરકારનો હું આભારી એક યુવા ખેડૂત તરીકે માનું છું. અને મારા જેવા લાખો યુવાનો અત્યારે ખેતીને પોતાનું અભિમાન સમજે છે. પશુ આરોગ્ય મેળાઓ થકી પશુઓના આરોગ્યની દરકાર. વર્ષ 2002 થી રાજ્ય સરકારે રાજ્યના પશુઓના આરોગ્યની કાળજી લેવા રાજ્યવ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાનની શરૂઆત કરી છે. પશુ આરોગ્ય મેળા દરમિયાન પશુઓની સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન, ખસીકરણ તથા કૃમિનાશક સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. પશુ આરોગ્ય મેળાઓમાં પશુઓની સારવાર સાથે સાથે પશુ ચિકિત્સકો પશુપાલકોને પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા, પશુઓની વિવિધ ઓલાદોની જાળવણી કરવા, વિવિધ રોગોના લક્ષણ અને તેના પ્રાથમિક ઉપચારની ઉપયોગી માહિતી પણ પૂરી પાડે છે, જેના કારણે રાજ્યનું પશુધન આજે મજબૂત અને અડીખમ ઊભું છે. હવે આપણે જો સહકારથી સમૃદ્ધિની વાત કરીએ તો સુમૂલ ડેરીમાં મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનો છે. અને એમાં સહકારથી સમૃદ્ધિ એટલે કે પશુપાલકો જે દૂધ દ્વારા પશુપાલન વ્યવસાય કરે છે એને વધુમાં વધુ નફાકારક અને અસરકારક કઈ રીતે બનાવી શકાય એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને સુમૂલ ડેરી દ્વારા પશુપાલન વિભાગ અંતર્ગત વિવિધ પશુપાલનલક્ષી કામગીરીઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો મુખ્ય કે એક તો પશુ બીમાર જ ન થાય, એટલે કે પશુ સારવાર આપતા પહેલાં પશુ તંદુરસ્ત રહે એના ઉપર વધુ અમે ફોકસ કરીએ છીએ. અને એમાં
વાત કરીએ તો પશુ માટે પશુ બીમાર ન પડે તે માટે પ્રાથમિક જરૂરિયાત જોઈએ તો પ્રિવેન્શન અને કંટ્રોલ અંતર્ગત સામૂહિક કૃમિ નિવારણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે કે જેમાં પશુઓને કૃમિની દવા 50% સહાયથી અમે આપીએ છીએ અને એમાં લગભગ અમારું 6 લાખ જેટલું પશુધન અમે આવરી લઈએ છીએ વર્ષ દરમિયાન તમામ દૂધ મંડળી થકી. એ સિવાય અમે રસીકરણ કાર્યક્રમ કરીએ છીએ, વિનામૂલ્યે રસીકરણ કરીએ છીએ. એટલે કે વિનામૂલ્યે રસીકરણ એટલે તમામ જે પશુના રોગો છે એ રોગો ન થાય અને એના માટે જરૂરી રસીકરણ જે કરવામાં આવે છે, જેવું કે ગળસુંડાનું રસીકરણ ચોમાસા પહેલાં કરવામાં આવે છે, એ વિનામૂલ્યે કરવામાં આવે છે. એ સિવાય ખરવા મોવા રોગનું રસીકરણ કરવામાં આવે છે. વાછડી પાડીઓમાં બ્રુસેલોસિસનું રસીકરણ કરવામાં આવે છે અને શંકર ગાયોમાં થાઇલેરિયોસિસનું રસીકરણ કરવામાં આવે છે. તો આ વિવિધ રસીકરણો પણ અમે વિનામૂલ્યે કરીએ છીએ. પશુધનને સમૃદ્ધ બનાવતા પશુ આરોગ્ય મેળાઓ. પશુ મેળામાં અપાય છે વિનામૂલ્યે સારવાર. અત્યાર સુધીમાં સરકાર દ્વારા 54,000 થી વધુ પશુ આરોગ્ય મેળાઓનું આયોજન. દર વર્ષે 4,300 થી વધારે પશુ આરોગ્ય મેળાનું આયોજન. પશુ ચિકિત્સકો પશુપાલકોને પૂરી પાડે છે ઉપયોગી માહિતી. વિવિધ રોગો સામે લડવા રસીકરણનું હથિયાર. અને બીમાર પશુ માટે પશુ સારવાર 24 કલાક ટોલ ફ્રી નંબર દ્વારા અમે પશુપાલકોને પૂરી પાડીએ છીએ. એમાં અમારા લગભગ 27 કેન્દ્રો ઉપરથી 85 જેટલા પશુ દવા વેટરનરી ડૉક્ટર દ્વારા અમે પશુ સારવાર સેવા નજીવા દરે માત્ર 100 રૂપિયા સ્પેશિયલ વિઝિટના ચાર્જ લઈને પશુ સારવાર 24 કલાક 365 દિવસ પૂરી પાડીએ છીએ. અને એ સિવાય અમે પશુ તંદુરસ્ત રહે એના માટે ખાસ કરીને અમારા BIS ટાઈપ 2 નું દાણ અને વિવિધ દાણ અમે અમારી ISI માર્કાના જે દાણ ફેક્ટરી છે એ દાણ ફેક્ટરી અદ્યતન દાણ ફેક્ટરી દ્વારા અમે નિર્માણ કરીએ છીએ અને પશુપાલકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે અમે સમતોલ પશુ આહાર એટલે કે સુમૂલ દાણ અને વિવિધ ફીડ સપ્લિમેન્ટ્સ પશુપાલકોને ઘર આંગણે પૂરા પાડીએ છીએ. પશુપાલક પાસે પશુ હોવું તે અગત્યની બાબત નથી, પરંતુ તંદુરસ્ત અને ઉપજાઉ પશુ હોવું તે જરૂરી બાબત બની રહે છે. પશુઓમાં અનેક ચેપી રોગો થતા હોય છે. તે પૈકી કેટલાક ચેપી રોગો પશુ માટે ગંભીર છે અને મરણ ઉપજાવતા હોય છે. આ રોગોને અટકાવવા સમયસરનું રસીકરણ ખૂબ જ અનિવાર્ય બાબત છે. રાજ્યમાં દરેક જિલ્લા કેન્દ્રોમાં પશુ દવાખાનાઓ, શાખા પશુ દવાખાનાઓ, ફરતા પશુ દવાખાનાઓ, મોબાઈલ પશુ દવાખાનાઓ કાર્યરત છે, જેમાં પશુ ચિકિત્સકો પશુપાલકોને ક્યારે રસી મૂકવી, કેટલા સમયના અંતરે મૂકવી, રસી મુકાવ્યા બાદ શું ધ્યાન રાખવું, કઈ ઋતુ પહેલા કઈ રસી આપવી તેની સમજણ આપે છે, જેને લીધે પશુઓમાં આવનારી સંભવિત બીમારીઓથી બચી શકાય છે. વર્તમાન સમયમાં ફેલાયેલા લંપી વાયરસ સામે પણ સરકારે વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરી રોગને વધતો અટકાવવામાં સફળતા મળી છે. આ અમારા પશુપાલકો જે છે એમની આવક વધે એવા પ્રયત્નો સુમૂલ ડેરી મારફત કરવામાં આવે છે. સામાન્ય રીતે પશુપાલનમાં જોઈએ તો પશુ દીઠ ઉત્પાદકતા વધે. એ ઉત્પાદકતા ક્યારે વધે કે પશુ તંદુરસ્ત હોય તો જ એની ઉત્પાદકતા વધે. એની આવનારી જે પેઢી છે એ પેઢી એટલે વાછરડી અને પાડી તંદુરસ્ત જન્મે અને તેની સાથે એની તંદુરસ્તી જળવાય એ રીતે એનો ઉછેર થાય અને ઉત્પાદકતા એની ઉત્તર વધે. અમારી સંસ્થા પાસે 85 જેટલા અમારા નિષ્ણાત ડૉક્ટરની ટીમ છે. એ ટીમ હંમેશ માટે તત્પર હોય છે. ડિસીઝ આવે તે પહેલાં એના પગલાઓ લેવામાં આવે
એ રીતના રસીકરણના કાર્યક્રમો, સહકારી ક્ષેત્ર મારફત આપણે બધા સંકળાયેલા છે એટલે સહકારથી સમૃદ્ધિ એવું જે સ્લોગન ભારત સરકારમાં નવી મિનિસ્ટ્રી સહકારની બની ત્યારથી જે છે એમાં દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરત અને તાપી જિલ્લો એ સહકારી ક્ષેત્રમાં એ વિચારધારા સાથે મહત્ત્વનો તાલુકો છે. એના કારણે અમે જે અહીંયા કામ કરીએ છીએ 1200 જેટલી મંડળીઓ, દરેક ગામમાં એક મંડળી અસ્તિત્વમાં છે અને એ મંડળી મારફત ત્યાંના જે એની સાથે જોડાયેલા જે પશુપાલક મિત્રો છે એ પશુપાલકોને આગોતરું આયોજન કરીને એનું પશુ તંદુરસ્ત રહે, એને ખૂબ સારામાં સારો ખોરાક એટલે દાણ મળે અને તેની સાથે લીલો અને સૂકો ઘાસચારો પણ સારા ન્યુટ્રિશનવાળો મળે, એના પ્રયત્નો અમારા ડૉક્ટર મિત્રો, અમારો સીડી વિભાગ અને અમારા પદાધિકારીઓ મારફત આપણે કરીએ છીએ. રાજ્ય સરકારે મક્કમતાથી પોતાની મહત્વની યોજનાઓનું અમલીકરણ કરાવી પશુ આરોગ્યની દિશામાં તો ધારી સફળતા મેળવી, પરંતુ હવે પડકાર હતો ઘરે ઘરે બહોળા પ્રમાણમાં ઉત્પાદિત થતા દૂધને યોગ્ય માર્કેટિંગ કરાવી પશુપાલનને આર્થિક રીતે મજબૂત કરવો. પરિણામે જન્મ થયો ડેરી ઉદ્યોગનો. ગામડે ગામડે સહકારી ધોરણે સ્થપાઈ ડેરીઓ અને દૂધ પહોંચ્યું શહેરો સુધી. દૂધ અને દૂધની બનાવટોને સ્થાનિક તેમજ વિદેશની બજાર સુધી પહોંચાડી રાજ્યના ડેરી ઉદ્યોગે પશુપાલકોના જીવનમાં આર્થિક હરિયાળી લાવી દીધી. હર ઘર પહોંચી પશુ આરોગ્ય સેવા. ભૂપેન્દ્ર પટેલ સરકારના મક્કમ પ્રયાસથી આજે પશુ આરોગ્ય સેવાઓ ઘરે ઘરે દ્વાર ખટખટાવી રહી છે. શહેરથી માંડીને ગામડાના અંતરિયાળ ગામડાઓમાં ઘરે જ પશુધનને યોગ્ય અને નિઃશુલ્ક સારવાર મળે તે માટે સરકારે ફરતા પશુ દવાખાનાઓ કાર્યરત કર્યા છે. 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું ઉપલબ્ધ કરાવવા માટે સરકારે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની શરૂઆત કરાવી છે. અકસ્માતથી ઈજા પામેલ પશુ પક્ષીઓના સારવાર, ઇમરજન્સી સારવાર તથા અનાથ અને નિસહાય પશુ પક્ષીઓ માટે પશુ ચિકિત્સા સેવાઓ આ એમ્બ્યુલન્સ થકી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અમને મોદી સાહેબને ખૂબ ખૂબ સહાય આપી છે. પહેલાં અમારી જોડે 1-2 ગાય ભેંસ રાખી શકતા હતા, અત્યારે એમની સબસિડીઓથી બધા મશીનરો, બીજી ગાયો દોવાનો મશીન, ખેતી કરવાનો બધો મશીન અમારું બધું જ સબસિડીઓમાં મળી ગયું છે, ગમણીઓ બીજી સબસિડીઓમાં. અને હાલ અમે એમના લીધેથી, સાહેબના લીધેથી, સરકારના લીધેથી અમારે ખૂબ ઘણા બધા પશુપાલક અમે વસાયા છે. એમના પર અમારું સારું ગુજરાન નભે છે. હાલ અમારું સારામાં સારું ચાલે છે સાહેબના લીધેથી. નરેન્દ્રભાઈ મોદી સરકારે અમને એમ કે ખૂબ જ સહાય રાહત આપી છે કે જે કોઈ અમારે જો ધંધો પાણી કરવો હોય એમાં અમને ખૂબ જ સહારો મળે છે. તો એના લીધે અમે ખેતીવાડી પણ કરી શકીએ છીએ, નાના બાળકો અમારા ઉછેરીને મોટા કરીએ છીએ, એનું શિક્ષણ પણ સારું નભાઈ શકીએ છીએ અને એ રીતે અમે અમારું ઘર પણ સારી રીતે ચલાવી શીખીએ છીએ. એવી અમને ખૂબ જ રાહત આપી છે. નરેન્દ્રભાઈ મોદી સરકારનો એવો ખૂબ ખૂબ આભાર. હું પશુપાલનનો ધંધો કરું છું. મારી પાસે 70 ભેંસ અને 50 ગાય છે. હું દિવસનું 390 લીટર ભેંસનું અને 450 લીટર ગાયનું દૂધ ભરાવું છું. જિલ્લામાં મારો 3જો નંબર છે અને બનાસ ડેરી તરફથી અમને સારા એવા સાથ સહકાર મળે છે. અને એમ કે પહેલાં અમે જાતે ગાયો ભેંસો દોતા, હાલ અમને સહાયોમાં એમ કે મિલ્કિંગ મશીન છે, ચાપ કાપવાનું ચાપ કટર છે, પછી સરકાર તરફથી પણ અમને દૂધ ભરાવા છૂટા હાથી છે, ટ્રેક્ટર છે, પછી શેડ બનાવવામાં એમાં બધી સારી એવી સહાયો મળેલી છે. આ વર્ષે મેં જિલ્લામાં મારો 3જો નંબર છે. વર્ષનું મેં 3 લાખનું દૂધ ભરાયું છે. સરકારે માત્ર ઉત્તમ પ્રકારની આરોગ્ય સેવાઓ જ નથી ઉપલબ્ધ કરાવી, પરંતુ સાથે સાથે પશુપાલન ઉદ્યોગને વેગ મળે તે માટે કેટલી પ્રકારની નાણાકીય સહાયોનો ધોધ વહેતો મૂક્યો છે.
અલગ અલગ જાતિઓ મુજબ સરકારે નાણાકીય યોજનાઓ અમલમાં મૂકી છે. દૂધાળા પશુઓની ખરીદી પર સહાય, કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકીના બાંધકામ તેમજ ડોલ માટે સહાય, કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓની પ્રોત્સાહન યોજના, ખાણદાણ, બિયારણ સાધનો માટે ગોડાઉન બનાવવા સહાય, અલગ અલગ પશુ વીમા યોજનાઓ, બકરા યુનિટ સહાય, તબેલો બનાવવા માટે સહાય, મહિલા મંડળી માટે AMCS તેમજ BMC સહાય, મિલ્કિંગ મશીન ખરીદી પર સહાય, રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સાથે પ્રોત્સાહક સહાય, વિદ્યુત સંચાલિત ચાફ કટરની ખરીદી પર સહાયક એવી અસંખ્ય સહાયો ભૂપેન્દ્ર પટેલ સરકારે મક્કમતાથી પશુપાલકોને પહોંચાડી રહી છે. બનાસ ડેરી ઘણી બધી યોજનાઓ ચલાવે છે. સૌથી મોટી યોજના એ છે કે અમારી પાસે 250 જેટલા વેટરનરી ડૉક્ટર્સ છે જે રાત દિવસ પશુના સારવાર માટે ખડે પગે ઊભા રહે છે. કોઈ બી પશુપાલક જ્યારે બી ફોન કરે તો મિનિમમ ટૂંકામાં ટૂંકા સમયમાં એના ખીલા સુધી, પશુના ખીલા સુધી અને પશુપાલકના વાડા સુધી પહોંચીને એને ટ્રીટમેન્ટ આપે છે. અમે સરકારની 12 દૂધાળા પશુઓની યોજના પણ ચાલુ છે. બલ્ક કુલિંગ સિસ્ટમ, આ એક એવો જિલ્લો છે કે જે 99.9% મિલ્ક બધું જ ગામમાં ઠંડુ થઈને આવે છે અને એવું શક્ય બન્યું છે કારણ કે ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજનાઓ નીચે અમને NPDD અને RGM યોજનાઓ નીચે બલ્ક કુલર વસાવવા માટે સહાય મળે છે અને એના દ્વારા દરેક ગામમાં આપણે બલ્ક કુલર પ્રસ્થાપિત કરી શક્યા છે. આ સિવાય આપણા પશુપાલકોને જુદી જુદી યોજનાઓ જેવી કે બીજ સહાય, ગમાણ સહાય, દૂધઘર બાંધવા માટેની મંડળીઓની સહાય વગેરે, ચાફ કટર સહાય, ઘાસચારાને કાપીને ખવડાવવા માટેની આ બધી જ યોજનાઓ બનાસ ડેરી તેના પશુપાલકો માટે અમલમાં મૂકેલી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે GCMMF ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદનોની માર્કેટિંગ સંસ્થા છે જે ખેડૂતો અને પશુપાલકોને લાભપ્રદ વળતર પૂરું પાડે છે. અમૂલ ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, સુમૂલ ડેરી, સુગમ ડેરી, ગોપાલ ડેરી, સર્વોત્તમ ડેરી, સુદામા ડેરી, દૂધસાગર ડેરી જેવી અનેક ડેરીઓએ ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે લહેરાવેલા પરચમની સાક્ષી પૂરી કરી રહ્યું છે. રાજ્યમાં વિકસેલા ડેરી ઉદ્યોગના પરિણામે ગ્રામીણ પરિવારોને કાયમી રોજગારી મળે છે. નિયમિત અંતરે મળતા દૂધના પોષણક્ષમ ભાવને કારણે દૂધ ઉત્પાદકોના જીવનમાં સુખાકારી આવી છે. આજે દરેક ગામડા ગોકુળિયા બન્યા છે. ડેરી ઉદ્યોગથી સમાજમાં સહકાર, એકરૂપતા, સુખાકારી અને આર્થિક સદ્ધરતા આવી છે. આમ સરકારના ભગીરથ પ્રયાસોને કારણે રાજ્યના લોકોને મળી છે સહકારથી સમૃદ્ધિ તરફની સફળતા. દર્શક મિત્રો, તમે જોઈ રાજ્યના પશુપાલકોની સહકારથી સમૃદ્ધિ તરફની યાત્રાને, જેમાં સરકાર અને આમ જનતાએ એકબીજાને સહકાર આપીને કદમ સાથે કદમ મિલાવી રાજ્યના પશુપાલન અને ડેરી ઉદ્યોગને દેશમાં રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. તો હાલ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. નમસ્કાર.